માર્કેટ વિશ્લેષણ 2025 નમસ્કાર, હું છું. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં અને તેની સાથે જ આજે વાત કરી રહ્યા છે માર્કેટ વિશ્લેષણ 2025ની. એટલે કે આજે સમગ્ર વર્ષ દરમિયાન માર્કેટ કેવું રહ્યું છે. હવે જ્યારે 2025 ખતમ થવાનું છે અને ત્યારે જ આ 2025માં માર્કેટમાં શું માહોલ જોવા મળ્યો છે. ઇન્વેસ્ટર્સે ઘણા શેરમાંથી ઘણું બધું કમાવ્યું છે, તો ઘણી વખત ઘણા લોકોએ ઘણું ગુમાવ્યું પણ છે. ઘણા લોકોના ઘણા આઈપીઓઝ લાગ્યા છે, તો ઘણા લોકોના આઈપીઓઝ ભરવા પછી પણ ન લાગતા ક્યાંક લોકો માયુસ પણ જોવા મળ્યા છે. એની સાથે સાથે ક્યાંક શેર માર્કેટમાં જે પણ માહોલ જોવા મળ્યો છે તેની માર્કેટની અસર ક્યાંક ભારત દેશની ઇકોનોમી પર કેટલી જોવા મળી છે. એ સિવાય જીએસટીના દરમાં ઘટાડો વધારો તેની કેટલી ઇમ્પેક્ટ આ વખતે ઓવરઓલ યરમાં રહી છે. અને અમેરિકાએ ભારતીય નિકાસ પર જે 50% સુધીનો વધારાનો ટેરિફ લગાવ્યો તેની કેટલી અસર આ વર્ષમાં આપણને જોવા મળી, કયા ક્ષેત્રમાં વધુ જોવા મળી છે. ભારતીય શેર બજારમાં વર્ષ 2025 ખાસ કરીને આઈપીઓ માટે કેવું રહ્યું છે. રોકાણકારો માટે વર્ષ 2025 સુવર્ણ અક્ષરે લખાયેલું વર્ષ પણ સાબિત થયું. એટલે ક્યાંક ને ક્યાંક બેન્કિંગ, ટેક્સ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ઘણા બધા ફેરફારો પણ જોવા મળ્યા છે. ત્યારે આજે હવે જ્યારે નવા વર્ષની શરૂઆત થવાની છે ત્યારે આપણે આજે 2025નું આખું વર્ષ માર્કેટ માટે કેવું રહ્યું છે, ઇકોનોમી ભારત દેશની કેવી રહી, આ આખા વર્ષમાં શું પરિવર્તન આપણને જોવા મળ્યા છે તેના વિશે વાત કરીશું. કઈ કંપનીઝ માટે પણ આ વર્ષ ખૂબ જ સારું રહ્યું છે તેના વિશે વાત કરવા મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાનીજી અને ફાઇનાન્શિયલ એડવાઇઝર વિજેશ પરીખ. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. નમસ્કાર. તો સૌથી પહેલા જ વાત કરીએ હરીશભાઈ સાથે. માર્કેટનું વિશ્લેષણ જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે શેર માર્કેટ એક્સપર્ટ તરીકે બહુ જ સિમ્પલ સવાલ કે પહેલા તો આજે આખું વર્ષ છે 2025નું વર્ષ કેવો કહી શકાય છે માર્કેટ માટે? 2025નું વર્ષ માર્કેટ માટે તો ઘણું પોઝિટિવ રહ્યું છે. તમે નિફ્ટીના દ્રષ્ટિથી હું જો કહું, આંકડાના દ્રષ્ટિથી, તો નિફ્ટી જે 23,637 ઓપન થઈ હતી એ આજે ઓલ ટાઈમ હાઈ 26,277 પર ક્રોસ કરીને અત્યારે 26,000ની આસપાસ રમી રહી છે, 26,200ની આસપાસ રમી રહી છે. સાથે સાથે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી જે 51,289 એટલે આપણે 51,300 ગણીએ ત્યાં જે ઓપન થઈ હતી એ 60,000 સુધી આવી ગઈ છે. મીન્સ ઓલમોસ્ટ મોર દેન 10%, રાઈટ? બંનેમાં મોર દેન 10%. હવે હું કેમ 10% પર, એમ તો 15% જેવું છે, પણ હું કેમ 10% કહું છું કે બેંક ઇન્ટરેસ્ટ એ 6% છે, 6.5%, 7%, ડિપેન્ડ્સ કઈ બેંકમાં તમે કયા ટાઈમ ફ્રેમમાં તમે મૂકો છો. એના કરતા તો તમને વધારે રિટર્ન મળ્યું છે. હું નિફ્ટી ને બેંક નિફ્ટી એક ઓન ધ હોલ માર્કેટના પરવ્યુથી હું વાત કરી રહ્યો છું, સ્ટોક સ્પેસિફિક હું વાત નથી કરી રહ્યો. તો એ વ્યૂથી તમે જોવા જાઓ તો યુ હેવ ઓલરેડી અર્ન. મીન્સ જ્યારે તમને નિફ્ટી બેંક નિફ્ટીમાં તમને આવી રીતે તમને રિટર્ન મળતું હોય તો ઇટ ઇઝ અ બ્લા બ્લા બ્લા, બલ્લે. તો આઈ થિંક એવરીથિંગ ઇઝ ગુડ. ઇકોનોમીની વાત કરવા જઈશું તો ઇકોનોમીમાં બી ઘણી બધી સારી વાત છે, પણ તમે અત્યારે માર્કેટનું પૂછ્યું છે તો મેં માર્કેટમાં તમને બંને મેં વાત કરી છે, નિફ્ટી, બેંક નિફ્ટી બંને પોઝિટિવ. ઓકે બ્રિજેશભાઈ, શું કહી શકાય છે કે ક્યાંક આ 2025 છે તમામ ઇન્વેસ્ટર્સ માટે ઓવરઓલ સારું રહ્યું છે, લોકોએ ડિસિઝન સારા લીધા છે, તો અમને સારું વળતર મળ્યું છે? યસ પિનલબેન, માર્કેટ સારું રહ્યું છે. માર્કેટમાં કરેક્શન હતું એટલે કરેક્શન પછી જે માર્કેટ ઉપર આવ્યું છે, જે એ ઉપર આવ્યા દરમિયાન જે સિલેક્ટિવ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ થયા છે એ લોકોને રિટર્ન સારું મળેલું છે. ઇવન આપણું જે માર્કેટ 2025માં ચાલ્યું છે એ બેઝિકલી અર્નિંગ્સ ગ્રોથના બેઝ પર ચાલ્યું છે, નહીં કે વેલ્યુએશન એક્સપાન્શનના બેઝ ઉપર. એટલે 25ના વર્ષને આપણે એમ કહી શકીએ કે ગ્રોથ અને સ્ટેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટે રિટર્ન આપ્યા છે ઇન્વેસ્ટરોને. અને એની સાથે સાથે જે પ્રકારે અલગ અલગ આ વખતે જે સમાચારો આવ્યા, ક્યાંક બેન્કિંગમાં, ક્યાંક ટેક્સમાં, તો ક્યાંક ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં, એમાં જો સૌથી મહત્વનું જો કંઈક રહ્યું હોય માર્કેટ માટે ઇકોનોમીની દ્રષ્ટિએ તો શું કહી શકાય છે 2025? પિનલબેન, 2025માં 3 સેક્ટરોના કોર્પોરેટ અર્નિંગ્સના ગ્રોથ આવ્યા છે. એક બેન્કિંગ અને ફાઇનાન્શિયલ, જેને બીએફએસઆઈ તરીકે ઓળખવામાં આવે છે, અને તમે જે ડિજિટલ ટેકનોલોજી ફિનટેકની વાત કરો છો કે જેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અને ડિજિટલ મોડેલ ઉપર
BFSI સર્વિસીસ ડિલિવર થાય છે એનો મહત્વનો ફાળો રહ્યો છે. એવી જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્ડિયાનું ઇન્વેસ્ટમેન્ટની સ્ટોરી ચાલુ છે, એટલે કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીએ સારું પરફોર્મ કર્યું છે. અને ઓટો અને મેન્યુફેક્ચરિંગ એ વર્ષના અંતમાં જ્યારે GST નો ઘટાડો આવ્યો અને ઇન્ટરેસ્ટ રેટ ઘટ્યા પછી ઓટો અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીએ પણ સારું પરફોર્મન્સ કરેલું છે આ વર્ષ દરમિયાન. વિનલભાઈ. ઓકે, હવે હરીશભાઈ, ખાસ કરીને જો શેર્સની વાત કરીએ તો આખા વર્ષમાં, કારણ કે આપણે એ પણ જોયું છે કે લોકો પણ ટોક ઓફ ધ ટાઉન રહેતા હોય છે, તો ક્યાંક કોઈ સમાચારો ટોક ઓફ ધ ટાઉન રહેતા હોય છે, તો આ 2025માં કયા શેર્સ છે જે ટોક ઓફ ધ ટાઉન રહ્યા છે, જેની ખૂબ ચર્ચા થઈ છે? ચાહે પછી એ શેર્સની વાત હોય કે જેમણે સારું એવું વળતર આપ્યું હોય કે પછી ક્યાંક અનએક્સપેક્ટેડ કંઈક ચેન્જીસ જોવા મળ્યા હોય, તો 2025માં કયા શેર્સ એવા છે જે ટોક ઓફ ધ ટાઉન રહે? હવે વાત કરો, એ જો શેર્સ ઇન્ડિવિજ્યુઅલ આપણે વાત કરવા જઈશું તો ઘણા બધા શેર નીકળશે. બટ કદાચ હું એમ કહું કે ઇન્ડિગો, that was stock of the town, અને ઇન્ડિગોમાં છે આખરે શું થયું આપણે બધા જાણીએ છીએ. તો it went up, it went down. બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, ડિફેન્સના BEL, ભેલ, સુઝલોન, યુ નેમ ઇટ, એટલી બધી કંપનીઓ છે કે જે આપણે આપણા ચેનલ થકી આપણા દર્શક મિત્રોને જાણકારી આપી હતી. એન્ડ એવરીથિંગ હેઝ મૂવ્ડ લાઈક એનીથિંગ. અને બધામાં તમને સારો રિટર્ન, L&T, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દાલ્કો, હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક, રાઈટ. આવી રીતે ગણવા જઈએ. અચ્છા, કમોડિટીમાં આવી જાવ તો ગોલ્ડ અને સિલ્વર, આ બંને વસ્તુ બી આપણે જે કાર્યક્રમ છે શેર બજારના ધબકારા, એમાં આપણે આ બધી વસ્તુ આપણે ચર્ચા કરેલી છે ને એકદમ રીઝન સાથે મેં કીધેલું છે કે સિલ્વર વધશે, ગોલ્ડ કરતા વધારે વધશે, રાઈટ, કોપર વધશે, બધી ચર્ચા કરીને બેઠા છીએ. કહેવાનો મતલબ કે એવરીથિંગ વોઝ ટોલ્ડ, આપણે આપણા દર્શક મિત્રોને બધી જાણકારી આપી હતી એન્ડ એવરીથિંગ હેઝ મૂવ્ડ, એવરીથિંગ ઇઝ પોઝિટિવ. શેર્સ તમે જોવા જાવ તો હા, લાંબી લિસ્ટ નીકળશે આ વર્ષમાં. જી 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 ચોક્કસથી. પણ હવે એ સિવાય ક્યાંક એવા શેર્સ હોય કે જેમણે બહુ અનએક્સપેક્ટેડ રિટર્ન આપ્યું હોય કે પછી અનએક્સપેક્ટેડ કંઈક જોવા મળ્યું હોય જેના કારણે લોકોને નુકસાન પણ કદાચ થયું હોય, એવા જો શેર્સની વાત કરીને કે પહેલા ઘણા આપણે આ જ વર્ષમાં એ પણ જોયું કે ઘણું શેર માર્કેટ એક સમયે બહુ ડાઉન પણ જોવા મળ્યું હતું, એક સમય એવો પણ હતો, અને પછી પાછું કંઈક આપણને અલગ જોવા મળ્યું. તો કયા શેર્સ છે કે જેમણે અનએક્સપેક્ટેડ કંઈક જેમના જોવા મળ્યા છે? એક એક્ઝામ્પલ જે મને યાદ આવે છે, આપ પૂછો છો તો હીરો મોટોકો. તો હીરો મોટો યસ, જયારે મંદી આવી ત્યારે એના અંદર સારો એવો ઘટાડો આવ્યો હતો. HDFC બેંક ત્યારે સારો એવો ઘટાડો આવ્યો હતો. અને જયારે માર્કેટે યુ ટર્ન લીધું સેકન્ડ ક્વાર્ટરમાં, ત્યારે એવરીથિંગ સ્ટાર્ટેડ મૂવિંગ અપ. પછી તો દે ડિડન્ટ લુક બેક. હીરો મોટો એક સમય એકદમ આમ લાગતું હતું કે શું થઈ ગયું છે. એશિયન પેન્ટમાં સેલિંગ આવી ગઈ હતી, ઓલમોસ્ટ ઓન ધ વર્જ ઓફ બ્રેકડાઉન, બ્રેકઆઉટ. એટલે જે મંદીનું જે બ્રેકઆઉટનું કોલ હોય એની તૈયારીમાં હતું. પણ ત્યાંથી જ એ યુટર્ન લીધું ને એ આપણા દર્શક મિત્રોને કીધું કે એશિયન પેન્ટ લુક્સ ગુડ એટ ધીસ લેવલ. આ લેવલ ઉપર તમે શરૂઆતમાં બોટમ ફિશિંગ કરાવ્યું છે ને પછી યસ ઇટ વોઝ પોઝિટિવ. તો છે અત્યારે મને બે ઇન્સ્ટ્રુમેન્ટ એવા યાદ આવે છે કે જે લોઅર લેવલ ઉપર એકદમ મીન્સ જયારે મંદી આવી ત્યારે સારા એવા ઘટ્યા હતા અને પછી ત્યાંથી આખું યુટર્ન આવી ગયું. જી બિલકુલ બિલકુલ. હવે બ્રિજેશ, હવે સરકારે જે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને જે ટેક્સમાં રાહત આપી, એ આ 2025 માટે કેટલા રાહતના સમાચાર રહ્યા અને એ સ્લેબમાં જે મોટા ફેરફાર થયા એની કેવી ઇમ્પેક્ટ આ વર્ષે જોવા મળી છે? એટલે બે મેજર માર્કેટને આ વર્ષ દરમિયાન, આમ તો 3 મેજર માર્કેટને આ વર્ષ દરમિયાન ઇન્સેન્ટિવ મળ્યા છે. પહેલા ઇન્સેન્ટિવની જે તમે વાત કરી કે ઇન્કમ ટેક્સમાં જે રાહત આપી એના કારણે કન્ઝમ્પશન વધે અને કન્ઝમ્પશનના કારણે દેશની ઇકોનોમીને અને શેર માર્કેટને અલ્ટિમેટલી બેનિફિટ થાય. તો એ તો બેનિફિટ રહ્યું છે. સાથે સાથે GST રેશનલાઇઝેશન થયું, એના કારણે પણ લોકોના હાથમાં પૈસા બચવાના છે, કારણ કે ટેક્સ બાજુ રકમ ઓછી જવાની છે અને એના કારણે પણ શેર માર્કેટને ફાયદો થયો હોય. અને ત્રીજો બેનિફિટ આપ્યો ઇન્ટરેસ્ટ રેટમાં જે ઘટાડા કર્યા, બરોબર છે, રેપો રેટ ઘટાડી અને ઓવરઓલ માર્કેટની લિક્વિડિટી અને ઇન્ટરેસ્ટ રેટ પર જે અસર આપી, આ 3 જે સ્ટેપ હતા ગવર્મેન્ટ તરફથી, જે ગવર્મેન્ટની જુદી જુદી એજન્સીસ તરફથી, એ 3 સ્ટેજે માર્કેટને જબરદસ્ત સપોર્ટ પૂરો પાડ્યો છે. અને પ્રોબેબલી એ સપોર્ટ જ એવો છે કે આપણા વેલ્યુએશન સ્ટ્રેચડ હતા પહેલા જયારે વર્ષના સ્ટાર્ટમાં, છતાં પણ માર્કેટમાં આપણે કોઈ મેજર કરેક્શન નથી જોયું. સ્ટાર્ટમાં કરેક્શન આવ્યું એ માઇનોર કરેક્શન કહી શકાય, મેજર કરેક્શન નથી જોયું. એનો કારણ આ 1 by 1 લેવાયેલા સપોર્ટ જ છે કે જેના કારણે માર્કેટને સપોર્ટ પ્રોવાઈડ કર્યો. અને અલ્ટિમેટલી વી એન્ડેડ અપ યર જે 2025 પૂરું કર્યું ત્યારે માર્કેટ પોઝિટિવ પૂરું થયું છે.
સો એ ત્રણેય ડેફિનેટલી બેનિફિટ આપ્યો છે, ઇન્ક્લુડિંગ ધી ઇન્કમ ટેક્સમાં જે રાહત આપી. જી જી, એટલે બ્રિજેશજી 12 લાખ રૂપિયા સુધીની જે આવક પરના ટેક્સને દૂર કરવામાં આવ્યો છે એ ન માત્ર 2025 પણ આવનારા વર્ષમાં પણ આ એક ખૂબ જ મહત્વના સમાચાર છે કે જેનાથી નવા વર્ષની શરૂઆત પણ લોકોની મધ્યમ વર્ગની સારી થશે તેવું કહી શકાય છે. બ્રિજેશજી જી બરોબર છે આપની વાત. 2026 નું વર્ષ છે એ પણ ઇન્વેસ્ટરો માટે સારા સમાચાર લઈને આવે એવું વર્ષ છે. એ બેઝિકલી 2026 નું જે વર્ષ છે એ સ્ટોક પિકર્સ માર્કેટ છે, એટલે કે એમાં તો આપણને બ્રોડ રેલી નહીં જોવા મળે પણ સ્ટોક સ્પેસિફિક રેલી ડેફિનેટલી જોવા મળશે. અને જે અર્નિંગ્સ ગ્રોથ છે અને એના કારણે માર્કેટમાંથી જે રિટર્ન એક્સપેક્ટેડ રહેશે 2026માં એ સિંગલ ડિજિટ થી લો ડબલ ડિજિટની રેન્જમાં ઇન્ડેક્સ તરફથી રિટર્ન મળે. વોલેટિલિટી વધી શકે છે પણ એ ઓપોર્ચ્યુનિટીની પ્રોવાઈડ કરે એવી વોલેટિલિટી રહેવાની છે. સો ધીસ ઇઝ વોટ ઇઝ એક્સપેક્ટેડ ઇન ધી 2026 ઇન ધી માર્કેટ. ઓકે. હવે હરીશભાઈ આઈપીઓઝ ની વાત કરીએ તો આ વર્ષે ઘણા બધા મોટા મોટા આઈપીઓઝ આવ્યા છે. એમએસસી ના પણ ઘણા આઈપીઓઝ આવ્યા, લોકોએ ભર્યા. રોકાણકારો માટે લિસ્ટિંગ ગેઇન અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ આ વર્ષ ખરેખર કેવું રહ્યું છે? આઈપીઓઝમાં બહુ ફ્રેન્કલી વાત કરું તો આઈ ડોન્ટ એન્કરેજ આઈપીઓ. એનું કારણ છે કે આઈપીઓ જ્યારે આવે છે ને એના અંદર એક આઈપીઓ ના એક્સપેન્સ એડ થઈ જાય છે. મીન્સ જે નવા શેર હોલ્ડર ઓલરેડી જે કંપનીમાં અપ્લાય કરે છે તો એમને જે ઇસ્યુ જે આવતો હોય એનો એક ખર્ચો એક્સપેન્સીસ થતો હોય છે, તો એ એક્સપેન્સીસ એ લોકો નથી ગણાવતા પહેલા. પછી એની બુક વેલ્યુ ઘટી જાય છે તો નોર્મલી the value comes down. બટ જ્યાં ઘણા આઈપીઓ ચાલ્યા છે, હવે આઈપીઓમાં ફોર એક્ઝામ્પલ હું એક એક્ઝામ્પલ આપી દઉં. ઓલા ઇલેક્ટ્રિક આઈ થિંક 125 કે 100 એવા કંઈક રેટમાં આવેલો. આજે શું છે પોઝિશન? તો ઓલવેઝ સી વોટ આઈ રિકમેન્ડ ઇઝ કે જે કંપની ટાઈમ પ્રૂવન છે, જેનામાં તમારા પાસે હિસ્ટ્રી છે, ચાર્ટ, ટેકનિકલ ચાર્ટ છે, એ બધું ધ્યાનમાં રાખીને જોઈને પછી આગળ વધો. આઈપીઓમાં આપણે એમ નથી કહેતા કે એ લોકો મેન્યુપ્યુલેશન કરે છે, કેમ કે એવરીથિંગ ઇઝ નાઉ સ્ક્રુટિનાઇઝ અને વોટ નોટ, બટ સ્ટીલ આઈપીઓ એ નથી મળતું. ઓકે, સ્ટીલ આઈપીઓમાં જે લોકો આઈપીઓમાં રોકાણ કરે છે હરેશભાઈ, એ લોકો માટે આ 2025 કેવું રહ્યું છે? કેટલા મોટા મોટા આઈપીઓઝ આવ્યા છે, એ લોકોને લાગ્યા? મિક્સ રહ્યું છે. મારી દ્રષ્ટિએ તો મિક્સ રહ્યું છે. બિરલબેન, 50% જે આઈપીઓ 102 આઈપીઓ કુલ 2025માં આવ્યા હતા, 50% આપણે આજે જયારે એઝ ઓફ ડિસેમ્બર 2025માં આપણે વાત કરીએ છીએ ને એના ઇશ્યુ પ્રાઇસ થી બિલો છે. એનો મતલબ એવો છે કે હાફ જે આઈપીઓઝ આવ્યા હતા એને ઇન્વેસ્ટરને પોઝિટિવ રિટર્ન આપ્યું છે અને હાફ આવ્યા છે એને રિટર્ન નથી આપ્યું. સો આઈપીઓ જેમ હરીશભાઈ વાત કરી એમ આઈપીઓ નો બેઝિકલી પ્રશ્ન શું છે કે ભાઈ તમને આઈપીઓ ની લોંગ હિસ્ટ્રી જોવા ન મળે. એટલે નોર્મલી જયારે વેન આઈ ટોક ફ્રોમ ધ એડવાઇઝર પર્સપેક્ટિવ તો હું લોકોને એવી સલાહ આપું કે આઈપીઓમાં જયારે એની પરફોર્મન્સ હિસ્ટ્રી આપણી પાસે એટલી ટ્રાન્સપરન્ટ ઓર્ડરમાં અવેલેબલ નહીં હોવાથી એવા પ્રકારના આઈપીઓ કે જેના ઓલ્ટરનેટિવ્સ માર્કેટમાં અવેલેબલ છે, જેનો પરફોર્મન્સ ડેટા માર્કેટમાં અવેલેબલ છે, તો એ ડેટામાં સારા વેલ્યુએશન વાળા જે ઇન્વેસ્ટમેન્ટ કંપની મળતી હોય ને તે આજની તારીખે ઇન્વેસ્ટમેન્ટ માટે કદાચ સારી પડે આઈપીઓ કરતા. કારણ કે આઈપીઓમાં એક બીજી લિમિટેશન શું આવે છે, ઘણા મોટા પ્રમાણના આઈપીઓ છે ને એ બેઝિકલી એફપીઓ છે. એફપીઓ નો મતલબ એવો થયો, ઓએફએસ છે, ઓફર ફોર સેલ છે. એનો મતલબ એવો થયો કે જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે, જેને કંપની શરૂ કરી હતી પછી કંપની જે સ્ટેજે લાવ્યા છે, એ એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર પોતાના શેરને ડાયલ્યુટ કરી અને લિસ્ટિંગ કરાવવા માટે લઈને આવે છે. સો એનો પ્રાઇમરી મોટિવ પોતે જે શેર પૈસા રોકેલા છે એમાંથી પોતાની મૂડી નીકળી જાય એ પર્પઝથી વધારે આવે છે. અને એવા આઈપીઓમાં જો વેલ્યુએશન જયારે એના વેલ્યુએશન નક્કી થયો, એનો જયારે પ્રાઇસ નક્કી થયો હોય એ સમયે જો ઇન્વેસ્ટર માટે ટેબલ પર જો છોડવામાં નથી આવ્યા પૈસા, જે બહુ ઓછા તેજીના સમયમાં બહુ ઓછા છોડે, તો એ છોડવામાં નથી આવ્યા, તો એનો મતલબ એવો થાય કે જે પૈસા આવે છે એ કંપનીના ગ્રોથમાં નથી વપરાતા. એ પૈસા જાય છે પહેલા જેને પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એના પોકેટમાં જાય છે. એટલે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે એ કંપનીના ગ્રોથમાં વપરાતો એવા આઈપીઓમાં તમે જોઈ શકશો, જ્યારે જેમાં રિટર્ન મળ્યું છે એના એનાલિસિસ કરીએ તો એવા આઈપીઓમાં હંમેશા રિટર્ન મળ્યું છે, કારણ કે પૈસા કંપનીના ગ્રોથમાં વપરાવાના છે. પણ જે ઓફર ફોર સેલનો પોર્શન છે, જે મહદઅંશે મોટો રહ્યો હોય છે, તો એ કંપનીના ગ્રોથમાં વપરાતા નથી ને એને કારણે વેલ્યુએશનમાં જયારે પ્રમોટરોએ જયારે એના પ્રાઇસ નક્કી કરવામાં જયારે મર્ચન્ટ બેન્કર સાથે બેસી અને સ્ટ્રેટેજી બનાવી હોય ત્યારે જો ઇન્વેસ્ટરના ટેબલ ઉપર પૈસા છોડ્યા હોય તો ઇન્વેસ્ટરને પૈસા મળવા પાત્ર છે, બાકી પૈસા મળતા નથી. પછી એમને આગળની જે કંપની લિસ્ટ થયા પછી ને જે કંપનીની ગ્રોથ જર્ની હોય એમાં જો ગ્રોથ એને મળે
અને એમાં એ ગ્રોથ સ્ટ્રેટેજી હોય ને એમાં એને પૈસા મળે તો મળે, પણ જે લિસ્ટિંગ ગેઇન માટે આઈપીઓની જે રમત થતી હોય છે એમાં મહદઅંશે એ પ્રકારના રોકાણકારોને ફાયદો નથી રહેતો હોતો. પિનલબેન. ઓકે, એટલે આપણે કહી શકીએ છીએ કે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ લાઈક 60-40 રેશિયો છે કે આઈપીઓમાં લોકોને ફાયદો થાય ન થાય. અહીંયા ક્યાંક આઈપીઓ એ વધારે પડતું લકપાર પણ છે, અને થોડુંક એવું કહી શકાય કે હા, જેમના આઈપીઓ લાગી જતા હોય અચાનક, અને જેમને મોટા આઈપીઓ લાગી જતા હોય, એ બી આપણે ક્યાંક ને ક્યાંક હું તો કહીશ કે વધારે પડતું લક પર જ ડિપેન્ડ કરતું હોય છે આઈપીઓ. એટલે 2025 હોય, 2024 હોય છે કે 2026 હોય, આઈપીઓ માટે કદાચ કંઈ બદલાતું નથી એવું આપણે માની શકીએ છીએ. હરીશભાઈ, એ સાથે હવે છેલ્લા 1 વર્ષમાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે મિડ કેપ ને સ્મોલ કેપમાં જોરદાર તેજી જોવા મળી છે. તો શું લાગે છે આપને કે ત્યાં ક્યાંક વેલ્યુએશન હવે મોંઘા થઈ ગયા છે, કોસ્ટલી થઈ ગયા છે? નવા રોકાણકારો જે આવે, ઇન્વેસ્ટર્સ આવે, તો એમને હવે સાવધાની રાખવી જોઈએ આ વર્ષમાં? સાવધાની તો દર વખતે રાખવી જોઈએ. કેમ આ વર્ષમાં જ કાયમ સાવધાની રાખવી જોઈએ. યસ, ગયા વર્ષે એના આગલા વર્ષે વેલ્યુએશન સારું એવું વધી ગયું હતું. ઇટ વોઝ ઓવરસ્ટ્રેચ્ડ અને પ્રોફિટ બુકિંગ વોઝ એક્સપેક્ટેડ, અને એ આવ્યું હતું. આઈ થિંક સેકન્ડ ક્વાર્ટરમાં આપણને એક સારું જોવા મળ્યું છે. અને એના પછી કોન્સન્ટ્રેશન ઇઝ ઇન્ક્રીઝ ઓન ધ લાર્જ કેપ, એટલે લાર્જ કેપ તમને વધારે દેખાય છે, સ્મોલ કેપ મિડ કેપ નથી દેખાતું એટલું બધું. બટ એવું લાગે છે કે મે બી ધ નેક્સ્ટ યર વુડ બી ફોર મિડ કેપ ઓર સ્મોલ કેપ. મે બી, હું કન્ફર્મ નથી કહેતો, બટ ઇટ વુડ બી મોર ઓન ધ સેક્ટર સાઇડ, કે સેક્ટોરિયલ તમે પ્લે કરશો તો આઈ થિંક સો વધારે સારું રહેશે. બાકી મિડ કેપ સ્મોલ કેપ રહેશે, કેમ કે એફડીઆઈ નો ફ્લો સારો એવો ફ્લો આવ્યો છે આ વર્ષે, અને એ લોકો મેન્યુફેક્ચરિંગ, પ્રોડ્યુસિંગ એમાં જ છે. એટલે એક વખત એની જે કેપિટલ જે એક્સપેન્ડિચર કરી રહ્યા છે, એક વખત એ સેટ થશે, ગ્રેજ્યુઅલી ત્યાંથી અર્નિંગ ફરી પાછી શરૂ થશે. એન્ડ ઓલ ધીસ કંપનીઝ જે મિડ કેપ સ્મોલ કેપ કહેવાય છે, ત્યાંથી બી રિઝલ્ટ આવવાનું શરૂ થશે. તો ધીસ ઇઝ બેસિકલી આ 1-2 વર્ષ જે છે, ઇટ ઇઝ બેસિકલી વેટ એન્ડ વોચ, કે કોશિયસલી લોંગ જવાનું. તમે યુ કાન્ટ એક્સપેક્ટ રિટર્ન લાઈક 25-24 કે જે આપણે પાસ્ટમાં હમણાં લઈને બેઠા છીએ રિટર્ન, એ રિટર્ન તમે દર વર્ષે તો એક્સપેક્ટ ના કરી શકો. બટ યસ, ઇન્ડિયાની ઇકોનોમી ગ્રોથ ઉપર છે, આપણું જીડીપી ગ્રોથ સારું આવી રહ્યું છે, ઇન્ફ્લેશન આપણું ડાઉન છે, મીન્સ વેલ બિલો ધ એક્સપેક્ટેડ લેવલ, જીડીપી વેલ અબાઉ ધ એક્સપેક્ટેડ લેવલ. તો શું ફરક પડે છે? એક રૂપી જે છે એ તમારું ડીવેલ્યુ થાય છે, રાઈટ? તો રૂપી જે ડીવેલ્યુ થાય છે એ એક્સપોર્ટર્સ માટે ફાયદાકારક છે. એ એક્સપોર્ટર્સ, કારણ કે જે ટેરિફ આપણને જે આપણા ઉપર આવ્યો છે, તો ટેરિફને કાઉન્ટર કરવા માટે અહીંયા તમારું રૂપી 5% ડીવેલ્યુ થાય એટલે તમારા 10% ટેરિફના બરાબર થાય છે, રાઈટ? તો એક્સપોર્ટર્સ આર ઓલ્સો કન્ટેન. હા, સવાલ છે કે ક્રૂડમાં આપણને ભારતને માર પડશે, બીકોઝ વી આર અ ગ્રેટ ઇમ્પોર્ટર ઓફ ક્રૂડ. તો ત્યાં આપણને માર પડશે, પણ ત્યાં બી આઈ થિંક સો ડી-ડોલરાઇઝેશન થાય છે, તો દેટ ઓલ્સો વિલ ટેક ધ હરીશ, આજે અમેરિકા, આપણે ટેરિફની વાત કરી તો અમેરિકાએ જે ટેરિફ લાદ્યું છે અને જે ગ્લોબલ ટ્રેડ વોરની સિચ્યુએશન છે, એની ભારત દેશ પર શું લાગે છે, કેટલી અસર જોવા મળશે? જો પિનલ, ડોનાલ્ડ ટ્રમ્પે જે વસ્તુ કરી છે ને, એ એમના દ્રષ્ટિથી મે બી સારી હશે, બટ અમારા દ્રષ્ટિથી ઇટ વોઝ નોટ ગુડ. ટેરિફ કોણ પે કરે છે? યુએસ ના સિટીઝન, અમેરિકન સિટીઝન, રાઈટ? હવે એક એક્ઝામ્પલ કહું, મારા એક મિત્ર છે જે અહીંયાથી એક્સપોર્ટ કરે છે આ પ્રોડક્ટ, ડિસ્પોઝેબલ પ્રોડક્ટ, પેપર પ્લેટ્સ, બાઉલ્સ, પેપર કપ, જે તમે પ્લેનમાં અને હોટલ્સમાં જે બધા યુઝ કરો છો ડિસ્પોઝેબલ પ્રોડક્ટ, એ એક્સપોર્ટ કરે છે. હવે એ વ્યક્તિ જ્યારે આ ટેક્સ આવ્યું, ટેરિફ આવ્યું, ત્યારે ઇટ વોઝ હિટ, એટલે એમને 3-6 મહિના તકલીફ આવી. 6 મહિના પછી મેં ફરી એમને પૂછ્યું, મેં કહ્યું હવે શું છે? તો કે ના, હવે ફરી પાછું અમારું એક્સપોર્ટ શરૂ થઈ ગયું છે, પીપલ હેવ સ્ટાર્ટેડ ઇમ્પોર્ટિંગ. પહેલા મેં જયારે પૂછેલું, મેં કહ્યું તમે હિટ થયું છે તો તમારા રાઇવલ્સ કોણ? તો કે ચાઇના. પિનલ, આ વાત સમજવા જેવી છે. તો કે અમારો રાઇવલ ચાઇના, બીજો કોઈ નથી. તો ચાઇનાનો એ લોકોએ શરૂઆતમાં જે 3-6 મહિના આપણા પાસેથી ના ઇમ્પોર્ટ કરીને એ લોકોએ ચાઇનામાંથી ઇમ્પોર્ટ કર્યું. ચાઇના પાસે શું ક્વોલિટી છે આપણે સૌ જાણીએ છીએ. તે ક્વોલિટી અમેરિકન્સ દે ડોન્ટ એક્સેપ્ટ. અગેન દે હેવ કમ બેક ટુ ઇન્ડિયા. ફરી ઇન્ડિયા પાસે આવશે અને ઇન્ડિયામાં એક્સપોર્ટ ફરી શરૂ થઈ જશે વ્યવસ્થિત રીતે. તો એ કદાચ મે બી 10%, 20% જે ઓરિજિનલ એક્સપોર્ટ હતો એમાં 10-20% ફેર પડે, બટ ધેન વી હેવ એક્સપાન્ડેડ ટુ અધર કન્ટ્રીઝ ઓલ્સો. તો વાય ઓનલી યુએસ? નથિંગ હાર્મ.
ઓકે બ્રિજેશજી હવે વધુ એક ઇમ્પોર્ટન્ટ કે ગોલ્ડ અને સિલ્વર્સ સોના ચાંદીમાં ભાવમાં જે પ્રકારના ઉતાર ચઢાવ સમગ્ર 2025 દરમિયાન જોવા મળ્યા, શું કહેશો? સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા માટે આ 2025 કેવું રહ્યું? 2025 કદાચ 2025 ની સ્ટાર્ટમાં સોના માટે ઇન્વેસ્ટ કર્યું હોય અથવા તો 2024માં કર્યું હોય, એ બધાને બેનિફિટ મળેલા છે. બાકી સોનાની વાત કરીએ તો જે સેક્યુલર તેજી 2020 પછી શરૂ થઈ છે સોના માટે, એ દેર આર ઓબ્વિયસ રીઝન કે જ્યારે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન આવે છે, કોવિડ થી શરૂ થઈ, વોર આવ્યા અને પછી ટ્રમ્પની જે ટેરિફ ટેન્ટ્રમ છે, એ બધા અનસર્ટેનિટી વધારે ત્યારે સેફટી માટે લોકો સોના બાજુ જાય, એક બેઝિક નેચર છે અને એના કારણે સોનું સેક્યુલર વધ્યું છે. પણ અત્યારે સોનું જે લેવલે પહોંચ્યું છે ને, એને સોનાની હિસ્ટોરિકલ જયારે આપણે ઉતાર ચઢાવ જોવા જઈએ તો એ એના બબલ ઝોનમાં પહોંચી ગયેલું છે. એટલે હવે ઇન્વેસ્ટ કરવું ને, એને નોર્મલી ઇન્વેસ્ટરો છે એ ફોમો, હંમેશા ચેનલ પર કહેતો છું કે ફોમોનો ભોગ બનતા હોય છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. તો એ ટાઈમ હવે જતો રહ્યો, ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટ કરવા માટે સોનાનો ટાઈમ જતો રહ્યો છે. એટલે એનો મતલબ એવો નથી કે હું એવું કહી રહ્યો છું કે સોનું હજી વધવાનું નથી. એ દેર આર રીઝન્સ કે જે સોનાને ડ્રાઈવ કરી શકે. પણ એ સંભાવના, એમાં હવે જે પાસ્ટમાં રિટર્ન મળ્યું એવું રિટર્ન મળવાની સંભાવના પ્રમાણમાં રિલેટિવલી ઓછી છે. સિલ્વરની વાત કરીએ આપણે આ કેસમાં, તો સિલ્વર આ વર્ષમાં જ એની મૂવમેન્ટ આપણને જોવા મળી છે અને એની પાછળનું રીઝન એવું છે કે સિલ્વર ઇઝ અ બાય પ્રોડક્ટ. સિલ્વર આપણે, સોનું છે ને એ આપણે ખોદીને કાઢી શકીએ છીએ માઇનિંગ કરીને, સિલ્વર આપણે માઇનિંગ નથી કરી શકતા કારણ કે એ બાય પ્રોડક્ટ તરીકે થાય છે. તો સિલ્વર અત્યારે કોમોડિટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેક કોમોડિટીની એક સાયકલ હોય છે અને સિલ્વર એ સાયકલમાં ડેકેડલ લો લેવલ એની સપ્લાય અવેલેબલ છે. સો ડિમાન્ડ સપ્લાય સિનારીઓ એટલો ખરાબ છે, ડિમાન્ડ વધારે છે, સપ્લાય છે એની, તો સિલ્વર વધ્યું છે અને સિલ્વર એ સિચ્યુએશનમાં હજુ પણ વધવાની સંભાવના છે. પણ અગેન એ સિચ્યુએશન એવી છે કે જે ઝડપથી વધી ગયું છે એ જોતા ઇન્વેસ્ટરો માટે પોતાની ઇન્વેસ્ટ કરી અને એમાંથી કંઈક રિઝનેબલ પ્રોફિટ લઈને નીકળવાનો જે સ્કોપ જોઈએ, રેશિયો, એ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. લક સાથ આપે અને મળી જાય તો મળી જાય, બાકી એ ઓલરેડી ચડી ગયેલું છે. એટલે એ બે કોમોડિટી માટે હું એવું કહીશ કે ઓલરેડી ચડી ગયેલા છે. એટલે એમાં કોઈ મેજર તમને બેનિફિટ મળે એવી દ્રષ્ટિએ ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી એમાં પ્રમાણમાં ઓછી જોવા મળે છે. પ્રુડન્ટ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ થી. સમય ખૂબ જ ઓછો છે, પણ હરીશભાઈ, અંતમાં કઈ કંપનીઝ આ વખતે ખૂબ જ ચર્ચામાં રહી? આ વર્ષે 110 કંપનીની માર્કેટ વેલ્યુ ઓલમોસ્ટ 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે. તો કઈ કંપનીઝના નામ, કયા સેક્ટર્સના નામ લેવા માંગશો? કંપનીમાં કહું તો ટાઇટન ચર્ચામાં રહ્યું છે. સેક્ટરમાં આવી જાઉં તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપની એ સેક્ટરમાં રહ્યું છે. મેટલ કંપની, મેટલ સેક્ટર્સ એ આમાં રહ્યા છે, ચર્ચામાં રહ્યા છે. ફાઇનાન્શિયલ્સ NBFC ખાસ કરીને, બેન્કિંગ પણ PSU બેંક ખાસ કરીને, આ બધા ઇટ વોઝ ટોક ઓફ ધ ટાઉન આ આખા વર્ષમાં. તો આ બધામાં તમે ઓવરઓલ જોવા જશો, ડિફેન્સ, યસ ઇટ વોઝ અગેન ટોક ઓફ ધ ટાઉન. તો આ બધા સેક્ટર્સ હતા કે which was talk of the town in this year. જી ચોક્કસથી. તો હવે સમય ઓછો છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે, પરંતુ આપણે ખાસ કરીને માર્કેટ અને એની સાથે ઇકોનોમી પર તેની કેવી અસર 2025 દરમિયાન જોવા મળી છે, ઇન્વેસ્ટર્સ માટે કેવો રહ્યો આ 2025, તેના વિશે વાત કરી. આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ હરીશ, થેન્ક યુ સો મચ બ્રિજેશ. માર્કેટનું વિશ્લેષણ એટલે કે 2025માં માર્કેટ કેવું રહ્યું છે, એની સાથે સોના ચાંદીમાં જે લોકો ઇન્વેસ્ટ કર્યું એ લોકોએ 2025માં કેટલો ફાયદો તેમને થયો છે, IPOs ભરનારા લોકો માટે આ વર્ષ કેવું રહ્યું છે અને આ સમગ્ર વર્ષ દરમિયાન ઇકોનોમી પર આ સમગ્ર બાબતોની કેવી અસર જોવા મળે છે, તેના વિશે ચર્ચા કરી. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.